જૂનાગઢમાં વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે। ગેરકાયદે વ્યાજખોરી કરતી દિવ્યા સાવલાણી નામની મહિલા સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે। મહિલા પર આરોપ છે કે મહિલાએ 30,000 રૂપિયા અઠવાડિયે 10%ના ઊંચા વ્યાજે આપ્યા હતા। વ્યાજખોર મહિલાએ ફરિયાદી પાસેથી કોરા ચેક મેળવીને પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી। વધુ વ્યાજની રકમ ન આપતા મહિલાએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। હાલ પોલીસ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સંવાદદાતા પરેશ બુદ્ધભટ્ટી ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, શું વિગત? જે ધરતી ચોક્કસથી જણાવાય તો ગેરકાયદેસર વ્યાજખોરી કરતા એક મહિલા સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જોશીપુરા વિસ્તારની ઘટના છે, જેમાં દિવ્યા સાવલાણી નામની મહિલા છે, તેને એક વ્યક્તિને રૂપિયા 30,000 અઠવાડિયાના 10% એટલે કે ઊંચા વ્યાજે આપ્યા હતા અને તેની ફરિયાદી પાસેથી પૂરા ચેક પણ મેળવી લીધા હતા અને ત્યારબાદ દર અઠવાડિયે 2,000 રૂપિયા જે વ્યાજના પણ વસૂલ કરતા હતા। ત્યારે ફરિયાદી પાસે વ્યાજના પૈસા ન હોવાથી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે આ જે મામલો છે પોલીસ ચોકીએ પહોંચ્યો છે અને પોલીસે હાલ તો જે દિવ્યા સાવલાણી નામની મહિલા છે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી પરેશ, વિગત બદલ આપનો આભાર।